નમસ્કાર મિત્રો, સરકારી યોજના અને ફોર્મની માહિતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના વિશે વાત કરીશું। આ યોજના અંતર્ગત 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને દર મહિને ₹1000ની આર્થિક સહાય મળશે અને 80 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધોને દર મહિને ₹1250ની આર્થિક સહાય મળશે। તો આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે, કયા ડોક્યુમેન્ટની જરૂર પડે અને આ યોજનાનો લાભ લેવા માટે અરજી કઈ જગ્યાએ અને કઈ રીતે કરવી તેની સંપૂર્ણ માહિતી હું આ વિડીયોમાં આપવાનો છું। તો આ વિડીયો પૂરેપૂરો જોવા વિનંતી। અને જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી, જેથી આવી જ અવનવી અપડેટ તમને મળતી રહે। તો ચાલો આપણે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય પેન્શન યોજના વિશે વાત કરીએ। તો આ યોજનાનો લાભ કોણ મેળવી શકે તેની વાત કરીએ તો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધો અને જેમની ગરીબી રેખાની યાદીમાં 0 થી 20નો સ્કોર નોંધાયેલો હોય તેવા તમામ સભ્યો આ યોજનાનો લાભ લઈ શકે છે। એટલે કે જો તમારા પરિવારમાં 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના વૃદ્ધો હોય અને તમારી બીપીએલ યાદીના 0 થી 20ની સ્કોરની વચ્ચે સ્કોર હોય તો તમે આ યોજના અંતર્ગત લાભ લઈ શકો છો। ત્યારબાદ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજનાનો લાભ લેવા માટે તમારે કયા સ્થળે અરજી કરવાની રહેશે અને અરજી કઈ રીતે કરવાની રહેશે તો તેની વાત કરીએ તો સંબંધિત જિલ્લા અથવા તો તાલુકા જનસેવા કેન્દ્રએ, મામલતદાર કચેરીએ, ગામ કક્ષાએ, ગ્રામ પંચાયતેથી ઓનલાઈન અરજી કરી શકાશે અને તમે ડિજિટલ ગુજરાત ઉપર જઈ અને આ યોજના અંતર્ગત અરજી કરી શકશો। જે તમે કોઈ પણ કોમ્પ્યુટરનું કરતા હોય તેની પાસે આ યોજના અંતર્ગત અરજી કરી અને લાભ લઈ શકો છો। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય પેન્શન યોજના અંતર્ગત લાભ લેવા માટે આપણે કયા કયા દસ્તાવેજની જરૂર પડે તો સૌપ્રથમ તો જોઈએ તો તમારે ઉંમરનો પુરાવાની જરૂર પડશે, એટલે કે ઉંમરનું પ્રમાણપત્ર અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો ડૉક્ટરશ્રી દ્વારા આપવામાં આવેલ વય પ્રમાણપત્ર જે તમને સરકારી દવાખાનામાંથી મળી જશે। આ ત્રણમાંથી એક ડોક્યુમેન્ટ જોડવાના રહેશે। ત્યારબાદ તમે ગરીબી રેખાની યાદી પર નામ હોવાનું પ્રમાણપત્રનું એક જરૂર પડશે, એટલે કે તમે એક ગરીબી રેખા નીચે આવો છો તેવું પ્રમાણપત્ર તલાટી મંત્રી પાસેથી મેળવવાનું રહેશે। ત્યારબાદ આધાર કાર્ડની જરૂર પડશે અને બેંક અથવા તો પોસ્ટ ઓફિસના એકાઉન્ટની જરૂર પડશે, જે તમારે બેંકના પહેલા પેજની ઝેરોક્ષની જરૂર પડશે। ત્યારબાદ હવે આપણે જોઈએ કે આ યોજના અંતર્ગત શું લાભ મળશે તો 60 કે 79 વર્ષ સુધીના વૃદ્ધોને ₹1000ની તથા 80 કે તેથી વધુ વયના વૃદ્ધોને લાભાર્થીને ₹1250ની માસિક સહાય ચૂકવવામાં આવશે। એટલે કે 60 થી 79 વર્ષ સુધીના વૃદ્ધોને દર મહિને ₹1000ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે અને 80 વર્ષ સુધી કે 80 થી વધુ વર્ષના વૃદ્ધોને દર મહિને ₹1250ની આર્થિક સહાય ચૂકવવામાં આવશે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ યોજના અંતર્ગત સહાય આપણને કઈ રીતે ચૂકવવામાં આવશે તો ડીબીટી દ્વારા લાભાર્થીઓને પોસ્ટ અથવા તો બેંક એકાઉન્ટમાં ચૂકવવામાં આવશે। એટલે કે આ યોજના અંતર્ગત તમને જે પણ લાભ મળશે તે લાભ તમારા બેંક ખાતામાં ડાયરેક્ટ દર મહિને જમા થઈ જશે। ત્યારબાદ હવે અરજીપત્ર ક્યાંથી મેળવવું અને અરજીપત્ર ક્યાં જમા કરાવવું તેની વાત કરીએ તો સૌપ્રથમ તો જિલ્લા કલેક્ટર કચેરીએ તમારે અરજીપત્ર ભરી અને જમા કરાવવાનું રહેશે અને ત્યાંથી જ મેળવી લેવાનું રહેશે। ત્યારબાદ મામલતદાર કચેરીએ અરજીપત્રક વિનામૂલ્યે મેળવી શકો છો। ત્યારબાદ ગામ કક્ષાએ વીસી પાસેથી તમે ગ્રામ પંચાયતથી અરજી કરી અને ઓનલાઈન અરજી કરી શકો છો અને નીચે દર્શાવેલ લિંક પર તમે ફોર્મ ડાઉનલોડ કરી શકો છો, જે ડિજિટલ ગુજરાત ઉપર જઈ અને તમે આ યોજના અંતર્ગત લાભ લેવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરી શકો છો અને આ યોજના અંતર્ગત તમારું ફોર્મ મંજૂર નામંજૂર કરવાની છતાં મામલતદારશ્રીને સોંપવામાં આવી છે। ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે આ યોજના અંતર્ગત આપણને કેટલા દિવસમાં મંજૂરી નામંજૂરી મળી જશે અને પ્રથમ અપીલ ક્યાં કરવી તો નામંજૂરી કરવામાં આવેલ અરજીની 60 દિવસની અંદર તમારે પ્રાંત અધિકારીની અપીલ અરજી કરવાની જોગવાઈ છે। એટલે કે જો મામલતદાર કચેરી દ્વારા તમારા કોઈ કારણોસર આ યોજના અંતર્ગત બધા જ ડોક્યુમેન્ટ સરખા હોવા છતાં પણ તમારી અરજી નામંજૂર કરવામાં આવી હોય તો તમે આ નામંજૂર થયાની 60 દિવસની અંદર પ્રાંત અધિકારીને અપીલ કરી શકો છો। જો પ્રાંત અધિકારીને તમારા બધા ડોક્યુમેન્ટ સરખા લાગે અને તમે આ યોજના અંતર્ગત લાભ મેળવી શકો તેવું લાગે તો પ્રાંત અધિકારી તમારી આ અરજી મંજૂર કરાવી શકે છે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે સહાય ક્યારે બંધ થઈ શકે છે, એટલે કે કયા સંજોગોમાં તમારી સહાય બંધ થઈ શકે છે તો લાભાર્થીઓનું નામ 0 થી 20ની બીપીએલ યાદીમાંથી દૂર થાય, એટલે કે તમે બીપીએલ યાદીમાંથી તમારું નામ 0 થી 20ના સ્કોરમાં દૂર થાય અથવા તો લાભાર્થીનું અવસાન થાય, આ બે સંજોગોમાં તમારી સહાય મળતી બંધ થઈ જશે। ત્યારબાદ હવે આપણે આગળ જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ કઈ રીતે ભરવું અને બીપીએલ યાદીનું પ્રમાણપત્ર કઈ રીતે મેળવવું। તમે અહીં જોઈ શકો છો કે ઇન્દિરા ગાંધી વૃદ્ધ સહાય પેન્શન યોજના અથવા તો વય વનના યોજનાનું અહીં ફોર્મ છે। આ ફોર્મ તમે
તાલુકા કચેરી જે મામલતદાર કચેરી અથવા તો વીસી પાસેથી ગ્રામ પંચાયત વિનામૂલ્યે મેળવી શકો છો. સૌપ્રથમ તો તમારે અહીં આ ફોર્મ મેળવ્યા બાદ અહીં તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો લગાવવાનો રહેશે. ત્યારબાદ તે ફોટો લગાવ્યા બાદ તમારે મામલતદારશ્રીને સંબોધી અને આ ફોર્મ ભરવાનું રહેશે. ત્યાં તમારે જે પણ તાલુકો લાગતો હોય તે તાલુકો અને જિલ્લો લાગતો હોય તે જિલ્લો આ 2 ખાનામાં લખી લેવાનો છે. ત્યારબાદ તમારે અહીં પૂરું નામ જે પણ વૃદ્ધનું તમે ફોર્મ ભરતા હોય તેમનું નામ લખવાનું છે, તેમના પિતાનું નામ અને તેમની અટક લખવાનું છે, અને સ્ત્રી અને પુરુષ છે તે લખવાનું છે અને ધર્મ અહીં લખવાનો છે. ત્યારબાદ તેમની 3 નંબર ઉપર જ્ઞાતિ લખવાની છે, જેમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક પછાત છે અથવા તો અન્ય વર્ગમાં આવે છે. જે પણ જ્ઞાતિમાં આવતા હોય તે જ્ઞાતિ આ ખાનામાં લખી લેવાની છે. ત્યારબાદ તેમની ઉંમર વર્ષ લખવાની છે, જન્મ તારીખ લખવાનું છે અને કોઈ પણ ઓળખનું એક નિશાન લખવાનું છે. ત્યારબાદ આપણે 5 નંબર ઉપર આગળ જોઈએ તો રહેણાંકનું સરનામું એટલે કે હાલ કઈ જગ્યાએ રહેશે તેનું સરનામું, ગામ, પોસ્ટ ઓફિસ કઈ લાગે છે તે લખવાનું છે, તાલુકો, જિલ્લો અને અહીં પિનકોડ નંબર લખવાનું છે. ત્યારબાદ ગુજરાતમાં કેટલા વર્ષથી રહે છે, કાયમી વસવાટ કરે છે કે શું તે લખવાનું છે. ત્યારબાદ તમે રાજ્ય સરકારની નિરાધાર વૃદ્ધ સહાય યોજના અંતર્ગત લાભ મેળવશો કે કેમ તે લખવાનું છે. જો મેળવતા હોય તો તમારે તેનો મંજૂર કરેલો સહાયનો ઓર્ડર નંબર અહીં લખવાનો છે. એટલે કે સરકારશ્રી દ્વારા એક નિરાધાર વૃદ્ધ સહાય પેન્શન યોજના બહાર પાડવામાં આવી છે. આ યોજના અંતર્ગત આવી જ રીતે દર મહિને 1000 રૂપિયાની સહાય મેળવી શકે છે. જો તમે આ યોજના અંતર્ગત લાભ મેળવતા હોય તો તેનો ઓર્ડર નંબર અહીં લખવાનો છે અને આ યોજના અંતર્ગત તમે લાભ મેળવવા માંગતા હોય તો તેનો વિડીયો મારી યુટ્યુબ ચેનલમાં મૂકેલો છે, તો ત્યાં જઈ અને જોઈ લેવા વિનંતી. અને તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો તમે નિરાધાર વૃદ્ધ સહાય યોજનાનો લાભ મેળવી અને દર મહિને આવી જ રીતે 1000ની આર્થિક સહાય મેળવી શકો છો. તો તે વિડીયો જોઈ લેવા વિનંતી અને લાભ મેળવવા વિનંતી. જો તમે પહેલેથી જ લાભ લેતા હોય તો અહીં તમારે ઓર્ડર નંબર લખી લેવાનો છે. ત્યારબાદ આટલી વિગત ભર્યા બાદ તમારે અહીં આધાર કાર્ડ નંબર લખવાનો છે અને આધાર કાર્ડ પ્રમાણે અહીં નામ લખવાનું છે. ત્યારબાદ જોઈએ તો 9 નંબર ઉપર એકાઉન્ટ અથવા તો પોસ્ટ ઓફિસ એકાઉન્ટ નંબર લખવાનો, એટલે કે તમારો ખાતા નંબર આ ખાનામાં લખવાનો છે અને IFSC કોડ અહીં લખવાનો છે અને બ્રાન્ચ નામ એટલે કે તમારું ખાતું કઈ બ્રાન્ચમાં છે તેનું નામ અહીં લખવાનું છે. આટલી વિગત ભર્યા બાદ હવે તમારે એક એકરનામું ભરવાનું છે. ત્યાં એકરનામામાં અહીં સહી, અહીં તારીખ અને જો સહી કરતા તો સહી અને અંગૂઠો કરતા હોય તો અંગૂઠો આ જગ્યાએ કરી લેવાનો છે. ત્યારબાદ આ યોજના અંતર્ગત લાભ લેવા માટે આપણે ગરીબી રેખા હેઠળ નોંધાયેલ BPL યાદીમાં લાભાર્થી હોવા અંગેનો એક દાખલો પણ સાથે રજૂ કરવાનો રહેશે. તો આ દાખલો તમારે મેળવવા માટે આ ફોર્મ ભરવું પડશે. તો સૌપ્રથમ તો તમારે અહીં નામ લખવાનું છે. ત્યારબાદ અહીં પિતાનું નામ, અટક, રહેવાસી, તમારો તાલુકો અને જિલ્લો આટલું આ ખાનામાં લખી લેવાનું છે. અને તમે હાલ પ્રવર્તમાન યાદીમાં કેટલા ક્રમમાં BPL યાદીમાં નામ ધરાવો છો તે લખવાનું છે અને અહીં તમારો સ્કોર લખવાનો છે. આટલી વિગત તમારે લખી લેવાની છે. ત્યારબાદ નીચે જોઈએ તો આ તારીખ અને સ્થળ લખવાનું છે અને આ પ્રમાણપત્ર આપવા સક્ષમ અધિકારીનું નામ અને હોદ્દો અહીં જે પણ લાગતો હોય તે અહીં લખી લેશે અને અહીં સહી કરી લેશે. એટલે કે આ તમારે તાલુકા કક્ષાએ હોય તો તાલુકા કક્ષાએ અને જો ગ્રામ પંચાયત હોય તો તલાટી કમ મંત્રી પાસે તમારે આ ફોર્મ ભરાવી લેવાનું છે અને તમારે આ દાખલો મેળવી લેવાનો છે. આ દાખલો તમારે આ ફોર્મમાં લાભ લેવા માટે સાથે જોડવાનો થશે. ત્યારબાદ આટલી વિગત ભર્યા બાદ સહાય મંજૂરી કરી એટલે કે સહાય મંજૂર કરી કે ના મંજૂર કરી આ ફક્ત ફોર્મ જે પણ કચેરી માટે ઉપયોગી છે. આમાં આપણે કંઈ કરવાનું નથી. જો સહાય મંજૂર કરવામાં આવી હશે તો તમને મંજૂરી લેટર મળી જશે અને ના મંજૂર કરવામાં આવી તો તેનું કારણ પણ તમને મળી જશે. ત્યારબાદ આપણે આગળ જોયા કે ડોક્યુમેન્ટ તમારે આ અરજી સાથે જોડવાના છે, જે આપણે આગળ જોયા હતા. શાળા છોડીને પ્રમાણપત્ર અથવા તો વૃદ્ધનું પ્રમાણપત્ર અથવા તો ઉંમરનો પુરાવો જે પણ લાગતું હોય તે જોડવાનું છે. ત્યારબાદ અરજદારનો રહેણાંકનો પુરાવો જોડવાનો છે, આધાર કાર્ડ, બેંકની પાસબુકને પહેલા પન્નાની ઝેરોક્સ અને BPL યાદી સ્કોર અંગેનો દાખલો. આ તમામ ડોક્યુમેન્ટ તમારે આ ફોર્મ સાથે જોડી લેવાના છે અને તમારા નજીકમાં આવેલ મામલતદાર કચેરીએ જઈ અને આ ફોર્મ જમા કરાવી લેવાનું છે. તો તમે આ યોજના અંતર્ગત આવી રીતે લાભ લઈ શકો છો અને દર મહિને 1000 અથવા તો 1250ની આર્થિક સહાય મેળવી શકો છો. તો હું આશા રાખું છું કે તમને આ મારો વિડીયો ગમ્યો હશે અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી આવી જ અવનવી અપડેટ મળતી રહે. અને આ વિડીયોને વધુને વધુ લોકો સુધી શેર કરવા વિનંતી, જેથી વધુને વધુ લોકો આ યોજના અંતર્ગત લાભ મેળવી શકે. આભાર.